આપણી સમાજમાં ઘણા આગેવાનો પધાર્યા છે. આપણે દિનેશભાઈ જે કઈ આપણી સમાજમાં આજે અને આવડી મોટી ગદગંગા પધારી છે. એટલે જીવણ બાપાએ પણ કીધું કે બાપુ નાયત આવે નૂરું વધે સંત આવ્યા સગા. અરે જય બોલો જીવણની બાપુ આજ ઘરે આવી ગંગા. કેમ કે આ બધી આજે સમાજ છે બાપા. હું કોઈ કલાકાર નથી, હું કોઈ કાર્યકર નથી, હું કોઈ આગેવાન નથી. હું એક તમારા ચરણોની રજ છું. કેમ કે આગેવાનો હાટું થઈને બિચારા રોજ બાંધે. આ રોજ રોજ જે છાપામાં આવે યુટ્યુબમાં બહાટી બોલે ને આગેવાનો બનવા હાટું થઈને જ બાંધે. અને શિવભાને આજે મારે એને વિડીયો વાયરલ થયો હતો. પણ છત્રીઓને આ મેઘવાળોને વર્ષોથી નાતો છે. કેમ કે આપણી બધી અટકું છે ને આ છત્રીઓ માથેથી જ આવે. આપણા માય જાડેજા, ખાચર, ખુમાણ, ચાવડા, વાળા, આ બધી આપણી અટકું જે રહી ક્ષત્રિય સમાજમાં ભળતી જ આવે. આપણામાં કહુંબા બહુંબા હજી નથી. આમ મરણ હોય તે કહુંબા કાઢે એ બાપુ ને હિસાબ. બાપુ ભેગા રહ્યા ને પછી આપણે કહુંબા પાવાનું ચાલુ કર્યું. ભાઈ કહુંબા પૈસા પછી કોથળીઓ છે આવી ગયા. હજી આપણે સાંજે 5-5 વાગે કેટલાય કહુંબા લે પછી લાલી રાખવા પડે. એટલે આ કહુંબા બધે બાપુના હિસાબે. કેમ કે આ બધે પાસે જમીન હોતી, આપણી પાસે મૂળ શેઠો નહોતો. અને હતો એ બિચારા વેચી નાખ્યું બધે. એમાં દાડીએ થઈ ગયા. કઈક મેરડી માના તાવા કરી ને ખીમડીઓ, નઢી આખરી, બોડીઓ, રાવો, રગતીઓ, કેટલી 33 પ્રકારના દેવ. આપણામાં છોકરા નોકરીઓ નો ચડે ખીમડીઓ માનતા રાખે. નોકરી પરીક્ષા દેવડાવે ખીમડીઓ લાડવા ચડાવે. તમારો દીકરો દર પૂનમે લગભગ રોડા હાલીને જતા છે. કલરની ધજાઓ માનવો એટલે આમ આ ઢેફરી છે. કેમ કે આ બધી વસ્તુ છે ને સાહેબ, આપણે માનતાઓ વળગાડી દીધા, આપણે મૂર્ત ચોઘડિયામાં વળગાડી દીધા. એ તમે તમારા બાળકોને ભણાવજો જો સાહેબ બનાવવા હોય તો. બાબા સાહેબ આંબેડકર જો આ ભણ્યા ન હોત તો હજી અમારો તમારો હજી ઉધાર ન થયો હોત ભાઈ. હજી આપણે તમને કહું રોજ ઉઠીને હજી ખમકારા જ કરવાના રહે. અને એ તમને કહું સાયાજી રાવ ગાયકવાડે ભણાવ્યા ક્ષત્રિયોએ ભેગા આવડા આદરિયા દરબારો. એટલે અમે લગભગ આજે શિવભા સેના વાત કરું છું એ નથી, પણ વર્ષોથી ક્ષત્રિય સમાજ હારે આપણો નાતો છે. અને લગભગ 18 વર્ણમાં વધારેમાં વધારે કોઈએ ચાહ્યા હોય તો ક્ષત્રિય સમાજ આપણે ચાહ્યા છે. બાબા સાહેબ આંબેડકરને જ્યારે બંધારણ અમલમાં આવ્યું ત્યારે પેલું રજવાડું કોઈએ ખાલી કર્યું જો ભાવનગર મહારાજે, કૃષ્ણસિંહજી મહારાજે, કે બાપા તમે એક કામ કરો કે જો સ્વરાજ આવતું હોય અને બંધારણ અમલમાં આવતું હોય તો પેલું ભાવનગર હું ખાલી કરી જાઉં. અટાણી એક ગામ મુકાતું નથી. એ વખતમાં કૃષ્ણસિંહજી મહારાજે પેલું ભાવનગર ખાલી કર્યું સાહેબ. પણ અમે બધા સંતોના ઘરની વાતો કરવા વાળા માણસો છીએ ભાઈ. કેમ કે આ સંત સાહિત્ય આ સમાજમાં એવા એવા સંતો થયા કે જેને રાયતું ને રાયતું લઈ લ્યો તો એ તમને કહું એનો કોઈ પાર ન પડે. પણ આપણે શું છે કે જ્યાં લગણ સંતની વાતો કરી પણ કોઈ રંગાણા નહીં, બધા એ ઉપલા ડોળના પાણી. અમારે એક વાડ છે ને મારા ઘરની સામે એક વાડ છે, ત્યાં બિચારો કાકીડો રોજ સવારમાં હું વહેલો ઉઠું ને તે કાકીડો ઓલી બહાર નીકળ્યા ડીગીક ડીગીક કરે. એટલે હું બ્રશ કરતા કરતા રોજ જોઉં મારું દીકરું કાકીડો ડોકાથી લાલ ટમેટા જેવો હોય ને રોજ હું ઉઠું ડબક ડબક કરે. એટલે મને એક દી વિચાર આવ્યો, મેં કીધેલા કાકીડા તું આ રોજ ઉઠીને લાલે લાલ ને ડોકે ડોકના કલરે કલરનો થઈને આ ડગક ડગક કરે છે, આ છે હું? મેં કીધું ભલા માણા તું તો રોજ ડોક લાલ કરીને ડગક ડગક કરે. આવી મેં કીધું મારી નાઈટમાં તને કલરે કલરના કાકીડા બતાવું. હા તું તો રોજ ઉઠીને ખાલી એક ડોક લાલ કરી દે, અમારે તો રોજે રોજ કલર કલરની ડોક વાળા.
પણ બાપુ સંત છે ને કે સંત બડે પરમારથી જન શીતળ જાકા અંગ. અરે બાપુ તપત બુજાવી દે ઓર કી ઓર દે દેવે અપનારંગ. સંત જેવો કોઈ પરમારથી માણસ નથી. એટલે કીધું કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, સંત બિન મીટે નહીં ભેદ. અરે બાપુ આશા કે તૃષ્ણા નહીં મરે વો તો કહે કે દાસ કબીર. એટલે હું એક ગુરુમુખી વાણી લઈ અને પછી અમારા જે કઈ અને આજે છે ને હું ઘડીક વાર તમારા આજે દાંડિયા રાસ કરવાનો છું. હુઈ નો જાતા બાયું. હું આજ રાતે અહીંયા આપણે લોક ડાયરો કરશું, પછી હું તમારી યારે રાહડા રમીશ. હુઈ નો જાતા. આપણે પેઢીઓથી હુતા છીએ. જાગવું જરૂરી છે. કેમ કે બાબા સાહેબ આંબેડકર જયારે બંધારણ લખતા હતા ને ત્યારે વલ્લભભાઈ સરદાર હુઈ ગયા હતા, ગાંધીજી હુઈ ગયા હતા, બધા હુઈ ગયા હતા, બાબા સાહેબ જાગતા હતા. એટલે વલ્લભભાઈ સરદારે કીધું કે બાબા સાહેબ તમે કેમ જાગો છો? આ બધા અત્યારે આ રાત થઈ ગઈ, 3 વાગી ગયા. એ કે સાહેબ તમારી બધાની સમાજ જાગે છે, મારે મારી સમાજ હુતી છે ને એટલે મારે જાગવું પડે. એટલે હવે બાબા સાહેબે કીધું છે કે હવે જાગ્યા છો પાછા હુતા નહીં, જો જાગ્યા હોવ તો. કેમ કે આ જાગ્રત છે ને એ અવસ્થા સુધી છે. આ જો નાના નાના ટેણિયા મને સાથી ગદગદ ફૂલે. મોદી સાહેબ ની કોઈને મારો જમાનો આવ્યો મારો હારું. કેમ કે આ ઓળખાણી મોટી ખાણ ભાઈ, ઓળખાણ છે મોટી ખાણ. કેમ કે તમારે ઓળખાણ જાણપણું જગતમાં બહુ દોયલું બાપુ, ધન તો કાલા નહીં હોય. દિનેશભાઈ જગતમાં તમને જાણપણું છે ને બહુ દુર્લભ છે. એ ધન તો કાલામાં હોય, કપાના વણના ઝીંડવા ફાટે ની કાલું કહેવાય પણ એને કમળ નો કહેવાય. જાણપણું જગતમાં બહુ દોયલું બાપુ, ધન તો કાલામાં હોય. અમે દિનેશભાઈ ની તો સરસઈ રોહિદાસ બાબાના આશ્રમમાં ઘણી વાર મળતા હોય. અને આ સમાજ છે મળતા રહે. હું કેમ કે મળશું મેળે ખેડે કે મળશું કે ગામ ગીએ પણ મળશું નહીં મેકર ને એક દી ધરતી ને ઢંક દઈએ. સાહેબ ક્યાંક ગામ ગમત રે કે મેળે ખેડે મળતા રહી. પણ જે લોહીના ગુણ હોય, જે સંસ્કાર હોય એ બાપુ વેચાતી લેવા જાવ તો મળે નહીં. એક નાનું એવું ગામ હતું અને રાજાનો એક કુંવર બસ સ્ટેન્ડ રમતો હતો. હવે કુંવરને ખબર પડી ગઈ કે આ જતલોની રથ લઈને જાય છે ને રાંદલમાં પગે લાગવા. તો મહારાણીને જઈને પૂછ્યું કે એમાં કે આપણા ગામના પાદરમાંથી જતલોની રથ લઈને જાય છે તો મારી એને હું શિરામણ કરવા બોલાય એવું. ત્યારે મહારાણી છે ને ધ્રુસકે મીડિયા રોવા. એટલે ઓલા કુંવરે કીધું કે માડી કે આ મહેમાન આવે છે ને એમાં હું ખાલી નાસ્તો ને છાશું પીવાનું કીધું કે એમાં મહારાણી તને રોદન કેમ આટલું બધું આવ્યું? કે બેટા મને તારું રોણું નથી તો કે જ્યારે તું 6 મહિનાનો હતો અને હું નાવણિયામાં નાવા ગઈ ને ત્યારે આપણી રાજની વડારણ દાસી હતી એને તને ધવરાવી લીધો. એ મને ખબર પડી ને બેટા મેં તારા ટાંટિયા પકડીને ઊંધો ફેરવી ચક્કર ચડાવીને ઓકાવી નાખ્યો તો. પણ બેટા મને આજ ઈ વાતનું રોણું છે કે વડારણ દાસીના 2 ઘૂંટડા રહી ગયા હોય, નકર જો મારું ધાવણ ધાવ્યો હોય ને તો બાપા ઈ મહેમાનોને લઈને આવે. એટલે હું તમને જૂની દેશી ભજન ગૌરાવું. અમારો છોકરો નહીં તો બધા વિદેશી ભજન ગૌરાવું. હું તો દેશી દેશી ભડાકો કહેવાય. એ પ્રેમ ધરીને આવે ચરણુમાં જન સત્ય ગુરુબાઈ અને દરે ગુરુના આજને ભાઈ ચરણ કરે હારે એને તો સંભળાય. સત્ય ગુરુબાઈ અને ધરે ગુરુના આજને ભાઈ ચરણ કરી હારે એને તો જમડાય હોતરે.
આવે ચરણોમાં જેને સત્ય ગુરુ બાઈ ગુરુના આજ ભાઈ એ કરવા કરે હારે એને તો જમણાય ને ઉતરે પણ આ ગોકુળિયું મને ગમતું નથી અને વળી મને જમણા લાગે ખારી ખારી જે રે પણ મારા વાલા હારે જોને કાગળિયાનો કટકોન જો ને મારા વાલે વાંચો જ નહીં પણ હવે ઠાકોર હું ઠબકો એ જો ને વધારે કેને આપીએ એ પ્રેમ ધરીને એ આવે તરુણમાં જેને સતગુરુ પાઈ અને કરે ગુરુના આજ ભાઈ એ કરે હારે એને તો જમડાય એને તો જમડાય એ સાહેબ સંતો કે બાપા પ્રેમ ધરીને જો કોઈ આવે ચરણમાં તો જેને સત્ય ગુરુ બાઈ ધરે આને પ્રેમ નથી તૂટક પ્રેમ છે ગ્રહણ પતંગ નાક બાપુ હાલે વી પછીથી વગાડ જો ઓરિજિનલ પ્રેમ હોય તો આ જગત માંથી ભગવાન વિયોગ્યો નથી સાહેબ ઉગારામ બાપા એ 18 વરણ બાંદ્રા ની અંદર એક પ્યાલા કરતી હતી ત્યાં બધા એક જ પ્યાલે પાણી પી જોઈ પ્રેમ ને વશ થઈ ગયા આપણે તો બધા ભક્તિ કરી આ ભજનિયામાં બસાર આવ્યા પણ પાણીના સિંહા જુદા લઈ લઈને આવ્યા વાતો કરી ભજન ગાયા સ્ટેજમાં થતી પણ કદાચ અવર્ણ જ્ઞાતિનો કોઈ કલાકાર હોય તો એની ભેગા પાણીના શીશા હોય તમારા ઘરે પાણી પી નહીં બાકી રૂપિયા હોય લઈ જાય શૂટિંગ નું કામ કરી જાય આ છોકરા બધા આપણા છે આપણે આપણું લાઈવ છે પણ નકર પાણીના શીશા જુદા રાખે સાહેબ એટલે ને કબીર સાહેબે કીધું બાપુ કે કબીર કુઆ એક હે પનિહારે અનેક અરે બર્તન સભી કે ન્યારે ન્યારે પાણી હે સભી મેં એક સાહેબ આ બધા પાણીના શીશા જુદા રાખ્યા બિચારા ભેગા હોય આપણી ભેગા રાતે ભજનિયા ગાય અટાણી કલાકારની ફી તો જો 3 ને 4 લાખ રૂપિયા તમારો દીકરો જાણી જગ જીગતી રિંગ માંથી નીકળવાનો હોય શું કરવાના કઈ ખબર નહીં મંગલ જાદુગરની ગોણી ફી ભાઈ આ ભજન વેચાઈ ગયા એ જીવણ બાપાની વાતો કરવાના 3 લાખ રૂપિયા ફી આ કલાકારો પણ સાહેબ ભજન છે ને એ તો મફત હોય ભજન ની ક્યાંય ફી ન હોય ભજન ની કિંમત ન હોય ગળા વેચો તો એ આખી જિંદગી બિચારા ગાય ગાયને મરી ગયા તો હજી નથી સુધર્યા દિનેશભાઈ પણ તમે તમારા બાળકોને ભણાવજો જો તમારે સાહેબ બનાવવો હોય તો આ ભગત બનાવવામાં રૂપિયા નહીં જોઈ ભૂવા બનાવવામાં પૈસા નહીં જોઈ એ તો માતાજીને પાટ નાખીને શક્તિ નાખો હાલ માડી એટલે હવારમાં ભૂવો મેલડી માનો વાત થાય પૂરી આમાં બધે પરીક્ષાઓ દેવી પડે ભાઈ હું પેલા રાવણ દેવ હતો માતાજીના ડાકલા ખૂબ વગાડ્યા પણ ભાઈ અમારા ઘરે ભૂખ આંબી ગઈ હતી આ ભજનમાં કોઈ રૂપિયા ન દે બાકી મેલડીમાં ડાકલું વગાડો ને 2 રૂપિયા દે અને એમાં જે અટકના દેવ બેઠા હોય ને એમાં દૂધની દેવ હોય અમે પેલા મેલડી માનું ગાયું પછી એમાં જો પૈસા ન ખરા એટલે માતાજી બદલાવી નાખી એટલે સામણ માનું ચાલુ કરી દઈએ પછી એમાં હર નો ભરીએ એટલે પછી હુરો પૂરો ઉપાડીએ એમાં જો પૈસા ન વરે તો 77 ચાલુ કરી પછી ખબર પડી જાય કે આ રાઠોડ કુળ છે આ સાવડા કુળ છે આ મારું છે આમાં કેમાં રૂપિયા વધારે વરે છે પછી ઈ દેવની બહાટ ચાલુ કરી આપણામાં જાજા પૂરા જો થઈ ગયા તો બિચારા બાયુના રિહામણી નહીં જાય બાયુ લગ્ન કર્યા પછી તેડવા જાય તો 3-4 ધક્કા ખાઈને પછી બિચારો એમને મરી જાય બાયુની પીડામાંથી પછી
એના લીલ કરે. પછી બોલ દાદા હું તને વાંધો મેં દાડો આ બાઈક ને રિયા હમણાં મરી ગયો છે ઉભાર્યું માનવમાં. અને વધારામાં આપણા પૂરા એમાંથી આ ભાઈ 2.5 લાખ રૂપિયા દેશ 7-8 લાખ રૂપિયા છૂટા છેડા ને આ બજારો મરદ બિચારો પૂરો જ થાય કેમ કે ઓની વાઇસનાઓમાં રહી જાય. અને પાછી ગેરંટી વગરની છોકરી ઘર બાંધે. અહીંયા તમને કહું કુંવારી હોય ને કેટરસમાં જતી હોય ઈ ઘર બાંધવું તમને કહું એક હાથી બાંધવાનું ઘર બાંધવું બે હેરકું થઈ પડે. પણ તમારી દીકરી બાપા કદાચ હારે જાય ને એની હાહુ માં માની લે ને તો એના મા બાપ રિયામણા નહીં હોય ને એના ઘરમાં દુઃખ નહીં હોય. નણંદ માંથી બાંધ્યું અને જેની છોકરીઓ રિયામણા કાઢે ને પછી એના છોકરાની બહુ ઘર બાંધે રે. હું કામ કે ઓને કઈક તારી છોકરી બાપા મારી થોડી કઈ બોલી છે એ જાય હતા ન્યા. જો તમારે તમારા કુરિવાજ માંથી બહાર કાઢવું તમે જોજો જેની દીકરી રિયામણા હોય એને ઘરે તમારો દીકરો પૂછ્યું જ થવાતો નથી કે બેન આવું બધાને ઘરે દુઃખ હોય. એ રામ ભગવાનના ઘરે રિયામણા નીકળ્યા. રામ ભગવાને 14 વર્ષ વનવાસમાં રહ્યા. હમણાં અમારે એક ભાઈ હતો બિચારો એનો ઘરવાળો હમણાં કઈક 2-3 મહિના જેલમાં ગયો તેને બીજું ઘર કરી લીધું છે. આ દુનિયાનો દક્ષ છે સાહેબ. જેના ઘરે જેટલા તમે જોજો હામાં બોલવામાં બહાટી કરતા હોય છે ને એનું ઘર બંધાય જ નહીં. આપણામાં હજી આ દાડામાં તમને કહું કેટલી પ્રકારની મીઠાઈ કરે મરણમાં. પછી હોગ ભંગણું બાકી હોય ઈ કોઈને કહેવાય નહીં. હોગ કઈ ભંગાઈ બાપ દાડેથી હોગ ભંગણામાં હજી મેળ જ નથી આવ્યું. અને મેં અટાણ હું કોઈને કીધું નહીં કે આપણી નેત બધાને ખબર હોગ કેમ ભાંગી કોઈ વાત આ તમે બધા સમજી શકીએ કેમ કે આ અઢી આખરી દોરો એ તમે સમજી જાઓ. એ સાહેબ આપણો બાપ મરી ગયો લાડવા ગાંઠિયા ઢેફલા જલેબીઓ બધું ખાય તોય 15 દી પછી એકાબીજા હગા ફોન કરે હે ભાઈ ગોવા તો મનસુખભાઈ બાપુજી મરી ગયા હોગ ભૂંગળું કેતી રાખવું હાલો ગોઠવણી કરો. હજી હોગ શેનેથી ભાંગો જોઈજો. એટલે આ હોગ ભંગડામાં હજી કેટલાય રીત રિવાજ હજી બહાર નીકળ્યા જ નહીં. પાછા દાડામાં કેવું હોય ખબર છે એમાંય નવેંઢિયા હોય આવ્યા હોય એ ભાઈ કે હું આ મરણનું ખાતો નથી એ તો ગોવાન ઘેરે રાખ્યું. તો એક જણો મારી જેવો કાર્યકર હોય ઉભો કરે એટલે હું કહું અરે ભાઈ એ સમાજમાં મરણ થઈ ગયું હોય આનું કોઈ ન ખાતું હોય બારમતી વાળા દાડા વાળા બધાનું ઓલી બાજુ અહીંથી વંડી ટપાડી હોય ડાયરની નવેંડિયા કૂટાય પરબારા રોટલા અહીંથી લઈ ગયા હોય ડાયરની ડોલી અહીંથી લઈ જાય વા પરબારા ખાય. એટલે તમારા ઘરે મરણ થાય તો તમે બીજાના ઘરે જાઓ તો હુતેક વહી જાય. મારો બાપો મરી જાય અને હું કદાચ સોરો ખાવા જાઉં તો મારા બાપાનું મરણ હું બીજાને બાજુ ઘરે વ્યુ જાય. આ આપણી જે દંતકથા છે સાહેબ મુરત ચોઘડિયાની દંતકથા એ આ વાર કવારની દંતકથા. કદાચ અમૃત ચોઘડિયું હોય અને કપામાં સાટવાનો મોનોકોટો કે ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ જાય અને બાયુ બિચારી હો કરે ડોક્ટર કે બેન રોવમાં ચોઘડિયું સારું હતું અમૃત ચોઘડિયું વાંધો નહીં આવે. એ જંતરના વગાડતો જાય ઈ રે. અને કદાચ કાળ ચોઘડિયું હોય ને હાકર ખાવ તો હું ગાંગોડા જેવી લાગે એ મીઠી જ લાગે. પણ મને તમને હજી મુરત ચોઘડિયામાં આમ નામ ભરાવી દીધા છે. એટલે ને પ્રેમ સાહેબ મહાત્મા કહે છે એ ભાઈ નાભી રે કમળમાં આવશે કસ્તુરી અને મરી ગોવનમાં.
જળમાં આ વસે કસ્તુરી અને મરી ગોવનમાં આ ઢૂંઢતો ભરે પણ ધોડી ધોડીને મૃગલા તું તો એ ધોડી ધોડીને મૃગલા એ થકી જવાનો આમાં તારું કાંઈ નહીં વળે ગુરુના બાપા ચરણ કરી હારે એને તો જમડાય હું કરે એને તો જમડાય હું કરે હો એ બાપા આ મૃગ કેતા હરણ ઈ જયારે હરણ ને નાભીમાં ડૂટીમાં કસ્તુરી પાકે ને એટલે હરણું મંડે દોડવા ઝાડ પાડ જંગલ ની અંદર કે મને આ કસ્તુરીની સુગંધ ક્યાંથી આવે એટલે એને સંતોએ આપણે બધાને કસ્તુરી એવી કીધી કે આ સુગંધ એટલે એને હરણાને કીધું કે ધોડી ધોડીને તું થાકી જવાનો એ આમાં તારું કાંઈ નહીં વળે જેને ગુરુના ચરણ કર્યા હોય તો બાપુ એને જમડા શું કરે આ જયારે ઝાડ પહાડમાં મંડે ને ધોડવા બાપા ત્યારે એના ડૂટીમાં કસ્તુરી પાકી હોય એમ તમારા નાભીમાં કોક બેઠો બેઠો અવાજ કરી રહ્યો છે આને આઈને ગોઈતો નહીં એટલે એને સંતોએ કીધું કે ધોડી ધોડીને કે મૃગલા તું થાકી જવાનો એ આમાં તારું કાંઈ નહીં વળે જેને ગુરુના ચરણ કર્યા હોય એને જમણા શું કરે સાહેબ અમારા ગામની અંદર હમણાં રામા મંડળ રમતું હતું એટલે રામા મંડળમાં તો હું ભેરવો બોલાવે પ્રધાનજી આવો મહારાજ પધારો રામા મંડળમાં બગડાટી હોય એટલે રામા મંડળ હાબે હુબ રમતું હતું ને એમાં રામદેવજી આવ્યા અહો મહારાજ કે આપણા ગામની ભેરવો પધારો ભેરવાન બોલાવો ભેરવો બિચારો અમારા ગામમાં ઝાપે તૈયાર થતો હતો જબકડા બબકડા લુગડા પહેરીને ઓલા નોર બોર નખ બક ને પહેરીને જબકડા લુગડા પહેરીને હવે ન્યા ઝાપે કૂતરી વિયાણી હતી તો ફેર અહીંથી રામદેવજી હોકારો કરે તે મહારાજ મારા રાજની અંદર ભેરવાને બોલાવો ભેરવો માંથી બારો નીકળ્યો ને કૂતરીએ હું કરો કર્યો ભેરવાને ખબર પડી ગઈ અહીંયા તો સારું ગલુડિયા બલુડિયા ઝીણો ઝીણો અવાજ આવે છે કૂતરી વિયાણી છે કૂતરીનો અવાજ સાંભળીને ભેરવો છે ને રામા મંડળમાં આવવાનું ભૂલી ગયો એના બચાવ હાટું થયો ગામ બહાર અમારા ગામના બસ સ્ટેન્ડ પાસે છે ને પાણીનો ખાડો ભર્યો જબરો એટલે મોર ભેરવો ને વાહ કૂતરી અહીંયાથી રામદેવજી હોકારો કરે મહારાજ કે ભેરવાન બોલાવો ભેરવા એવું ત્યાંથી કીધું કે રામદેવજી ને કયો મારવો હોય ત્યાં બહાર આવે બાકી હું ત્યાં નહીં આવું ને કૂતરી તમારો બાપ બિયાણી એટલે ન્યા આવું તો કૂતરી ફાડી નાખજે રામદેવજી કયો મારવો હોય બારી આવે એટલે બાપા કઈ કઈ કૂતરી વાહ થાય ને તો જાતા હોય કઈ બાજુ ને વયું જો ભાઈ કઈ બાજુ અને આ બધું આપણું જે હંપ છે ને બાયુ માંથી બાયુમાં બિચારીમાં હંપ બહુ એક બાઈ તો ઉભી થઈ જાય આપણે એક એક હેલે જતા જ ઓલી બાજુ આ બાઈ ઉભી થઈ એક 15 નું ટોરું ઉભું થાય ખોડિયાર ડેમ નું પાટિયો ખુલે એટલે બિચારીમાં હંપ બહુ આમાં આટલી બધી બાઈ બેઠું છે ને એમાં જોઈને ઘરવાળો ઉભો થાય એમ કે તને કહું સાંભળ્યું સાવી એનો ટાવર પકડાય આ વોડાફોન જીઓના જે ટાવર સંશોધન થયું બાઈમાં થતી અને આટલા બધા જણ છે ને એમાં બાઈ લાજ કાઢીને એમ કે તમે ને કહો તો એનો ટાવર પકડાય એ તરત જ તમે ને કહો ખીમડીઓ ઉભો થાય વાટમાં ઉભો થાય અને હમણાં અમારે ઘરે એક બેન આવ્યા કે મનસુખભાઈ મને કે ગૂંઠણ જ રહી ગઈ હાવ મને બહુ કે ગોઠણ વાત થયો મેં કે બેન તમે તમારા ધણીને હાંસવો નહીં હોય
જેટલી બાયુ ગૂંઠણથી રહી જાય ને માન લે આને એના પતિદેવને સુખ દીધું નથી. પછી મેં કીધું બેન ઘાટલેટ સોરો, ઘાટલેટ એટલે વાહ મટી જાય. એ કે રોજ છોરું છું. મેં કીધું તો હવે ઘાટલેટ નાખીને દિવાળી મૂકો ભાગે હા નહીં. આમાં ઘણા બિચારા આપણામાં જેટલા જણને ડાયાબિટીસ થયા હોય ને એને ઈ એકલા એકલા ઓટલું ખાય એવું હોય. આ કુદરતી કર્મ છે સાહેબ. પણ એટલે ને પ્રેમ સાહેબ મહાત્મા કહે છે, હે ભાઈ સુખદેવજીએ આસાન બતાવી છે ને જનક વિદેહી જેવા આ ગુરુ ગયા. શાન બતાવી છે ને જનક વિદેહી જેવા આ ગુરુ મળ્યા. પણ એક હાથ જેનો આ એક હાથ જેનો એ માયાની ઉપર ને બીજો હાથ યજ્ઞની માં બોલે ગુરુના. આ છે ને ભાઈ ચરણ કરે હારે એને તો જમડાય કરે. ઉલટાના ચોખા હતા નીર પણ યા રાક રાક ની હારે હાલો જાય એને નકી રે બગાડ્યા તો ને બીજલા. તો આ સમજના માર્યા મરી ગયા અને વળી શબ્દે છોડી દીધા તા રાજ. પણ આ જેને જેને આ શબ્દને વિચાર્યા એના સુધરી રે ગયા જોને કા. એટલે સાહેબ સુખદેવજીના પિતાજી વ્યાસ ભગવાન હતા. પણ સુખદેવજીને જયારે ગુરુમંત્ર આપ્યો ને ત્યારે એમ થયું મારો બાપો તો રોજ આવી વાતો કરે દિનેશભાઈ કે ગુરુમંત્ર આપ્યો પણ જ્યાં લગ્ન દેહ ભાવ ન મીટ્યો. આ મારો કાકો છે ને આ મારો બાપો છે ને આ મારો ભાઈ છે એ જ્યાં લગ્ન દેહ ભાવ ન મટે ત્યાં લગ્ન ગુરુ વચન સમજાય નહીં. જો આ દેહ ભાવ મટી જાય તો ગુરુ વચન સમજાય જાય. એટલે ને કીધું કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વરમ સાક્ષાત્કાર પરિબ્રહ્મ તક્ષત હે ગુરુદેવ નમઃ. સાહેબ આમાં ક્યાંય ઊંચ નીચ કે માન મોટપ છે નહીં. પણ બાપા જેને ગુરુ કર્યા પણ જેને જ્ઞાન ના આવ્યું જેને વિમળ ના આવી વાણી કા જેનો ગુરુ હોય જ્ઞાન વિનાનો કા પાપી હોય એ પ્રાણી. ગુરુ કર્યા તો અમુક બિચારા પથ્થરમાં ક્યાંય બિયારણ ભાવો તો ન્યા ઉગે. એમ કઠર હૃદયના માનવી હતા એ ન્યા કણ ઉતરણ થયું નહીં. સદગુરુ એસા કીજીએ કે કૈસા પૂનમ કા ચાંદ. એ સાહેબ ગુરુ કરવો હોય તો પૂનમ ના ચાંદ જેવો કરવો. અટાણે ગુરુ કરો તો કેવા કા રૂપિયા વાળા હોય પૈસાદાર હોય એની માથે હાથ દે અને ગરીબ માણસ હોય છેટા હાથ દે. આશીર્વાદ જેવા રૂપિયા જેવું રિચાર્જ કરો એવા આશીર્વાદ મળે. ઘણી જગ્યાઓમાં જાવ એ જગ્યાઓમાં વીઆઈપી દર્શન પણ છે. 5,000 ના 10,000 રૂપિયા અગાઉ દીધા હોય ને એની લાઈન જુદી હોય
મહંત મોર હાલે દર્શન કરાવવા ભગવાનના. એ ન્યા રૂમના ભાડા કરોડપતિ માણા હોય તો અગાઉ સુવિધા ન્યા થઈ ગઈ હોય, પાણીના બાટલા ને તમને કહું બસ બધી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હોય. પેલા ગરીબ માણા બસારા રોડમાં થતા હોય. એ ભગવાને કોને કરી ગયો છે એને રોડમાં થતા હતા એના કરીએ બંગલામાં ભૂલો પડ્યો જ નહીં સાહેબ. એ વિદુરજીની વાજી કર્માબાઈ નો ખીસડો ભીલડીના હેઠા બોર. ભગવાન કોનો કરીએ ભૂલો પડ્યો? ક્યાંય બંગલામાં ભૂલો પડ્યો જ નહીં સાહેબ. આવા ગરીબ માણસ કરી ગયા ને આવડા બધા ઈવડાઈ ન્યાકણ વીઆઈપી દર્શનમાં ભગવાનની લાઈનમાં ઉભા ન્યા આવે. એ મારો નાથ તો ગરીબના ઘરે ગયો સાહેબ. એ સુદામો તમે જોયું જેની મિત્રતા, એ મિત્રતા એવી હોય છે હોનાની દ્વારકાનો રાજા કૃષ્ણ ભગવાન. એ સુદામો હાવ ગરીબ બ્રાહ્મણ સાહેબ ઉઘાડા પૈકી ગયો. એ બોલ્યા પટાવાળે પરસેવો વાર દીધો કે આવો કયા સિત્રે હાલ લુગડા, આને નહીં તમને કહો હારી પોતળી પહેરવા, નહીં રૂપિયો કાંઈ. આનો મિત્ર ક્યાંથી હોય? વાહ વાહ વાહ, કેમ છો સાહેબ? આપણે જય ભીમ ગ્રુપ મતવા, અમે મતવાની અંદર પ્રોગ્રામ કર્યો હતો. આવડા લોકો આ યુવાનો બધા ભૂકા કાઢી નાખે ભાઈ ભાઈ. મતવા કાર્યક્રમ કર્યો હતો આપણે. મતવા જય ભીમ યુગ ગ્રુપ તરફથી 1500 રૂપિયા છે. આ લ્યો. આમાં જો આમ થાય આપણી સમાજમાં આમ કઈક દે ને તો આ પ્રોગ્રામ થતા રહે. પણ આપણામાં વધારે ભોજન પ્રેમી સમાજ, વધારે ભજન પ્રેમી ઓછી. અમે આ જીવણ બાપા ઓલામાં જઈએ ને એટલે ઘણા આવે. પછી અમે આ બેઠા બેઠા અમે કવિ છીએ સાહેબ. કવિ કોઈ દી કોઈને ખોટા વખાણ ન કરો. તમારું ખાધું હોય તે ભૂકા કાઢ નાખ. હા, કેમ કે એના વખાણ કોઈ દી પોણી ચા હાટો કોઈનું બોલી જ નહીં. આપણે જીવણ બાપામાં ઘણી વાર આવે ને તો 50 જણા આવ્યા પણ લખાવો એટલે 551. આપણે ફલાણા પંચ ભગવાન તરફથી 501 રૂપિયા 50 જણા આવ્યા હોય. આ જગ્યામાં વિકાસ થાય. એ જલારામ જાવ વીરપુર સાહેબ, જેને ચીઠી વગરની ગાડી આવે ઉતારે નકર ઉતરતા જ નથી. અને આપણે જો 500 દીધા હોય તો આખી પેઢી ઉપાડે. હે મનસુખભાઈ, મેં તમને 500 રૂપિયા દાન દીધું હતું ક્યાં વાપર્યા? મેં આખું ઘર આવો ખાઈ જાવ ને અમે હિસાબ લઈ જાવ 500 માં. આ જગ્યા હાલે સદાવત એના હાલે સાહેબ જ્યાં દે એ એનો હિસાબ ન હોય. આપણામાં એક ગ્રુપ કરે ને મંડળ બનાવે, જય ભીમ યુવા ગ્રુપ. થોડાક દીમાં મેસેજ નીકળ્યો હોય કે ગ્રુપમાં પ્રમુખ ને બાંધ્યા આ પૈસા ખાઈ ગયા છે ક્યાં એનો પેલા હિસાબ દે. અટાણે રાજકોટમાં આગેવાનો બાંધે છે, જુનાગઢમાં આગેવાનો બાંધે છે, જય ભીમના નામથી બાંધે છે. જો બાબા સાહેબ ના મિશનરી હોય એ એની કરતા આપણા ભગતડા હારા કે સંતોની વાતો કરો પાછા વરે. એ રવિ સાહેબે ઠપકા દીધા, ત્રિકમે ઠપકા દીધા, મોરારે ઠપકા દીધા, તોય આવડા બિચારાને સંતોએ ટકા કર્યા. એ સંતોએ આને ગાંડા કીધા. એ હાલી જાય ગાંડાની વણજાર. સંતો આ તો હાલી જાય ગાંડાની વણજાર. ગાંડા કીધા તોય બિચારા ભેગા રહ્યા. એ આ જય ભીમના નામે બાંધ્યા. એમાં મીટિંગો કરીને એકાબીજા બાધા છે એમાંથી ખબર આગેવાનો માં. હું જો આગેવાન એક માણા મરી ગયો, હું જ મરી ગયો તમારી વચ્ચે, તો મારી લાશ માથે જય ભીમના નામથી આગેવાનો બાદ છે કે મનસુખ ગોવિંદના પરિવારને આવડ્યાને ન્યાય દીધો છે. એટલે એ ઠાઠડીઓમાંથી બાંધ્યા અને એને રોડમાં લઈને નીકળે. જો સાહેબ તમે બધા એક મંચ માથે નહીં આવો તો એક માર ખાવશો ને ખાતા રહો ને ખાવાના. જો આગેવાન બનવું હોય, બાબા સાહેબ નું મિશન હલાવવું હોય તો પેલા તમારા મતભેદ મટાડી દીજો. અમે તો જાહેરમાં ભગતડે નહીં કહીશ ભાઈ, ભક્તિ કરે એના મોઢામાં ઝેર હોય એ ભગત નથી. એટલે એને કવિ કાગે આપા એક ભજન લખ્યું સાહેબ, હું 2 કડી તમને ખાલી સંભળાવું. એ હેજી જેના ચિતડા એ ચડ્યા હોય, જેના ચકડોળે રે એ શિખામણીએ રે હેજી હું કરે રે. એ કવિ કાગ કે બાપા જેના ચિતડા ચકડોળે ચડ્યા હોય એનો ગમે એવી શિખામણી દો તો એનો અડે હે? આ મન જેને માયા મારે લલચાણા રે હે ગુરુજી ને હેજી હું કરે. આ કવિ કાગે
ભજન લખ્યું એક એક કડી તમે લઈ લ્યો, કરોડો રૂપિયાના શબ્દ છે સાહેબ, ઉતાર્યા જ નહીં જીવનમાં, ઉતાર્યા જ નહીં. બધે મોજ કર્યા ને ડિસ્કા માર્યા ને ઠેકડા કર્યા, એ પણ બહુ મજા આવી ડિસ્કો કરવાની. શબ્દની પ્રણાલિકા નો કરી એટલે કવિ કાગા બીજી સોપામાં લખાય કે આવળ રંગાણી વાલા અનન્ય તો ગંધી વરતાણી રે હેજી તો કેવાણા એ તમારા કુંડના પાણી રે એ ગંગાના નીર એને હું કરે રે જી. કવિ કાગ બાપુએ કીધું કે રોહિદાસ બાપાએ એ ઓલા ચામડાના કુંડ હતા, ઈ આવળથી રીંગાતા, આવળથી ચામડા રંગે ને એને મોલે આવળીના ઘોઘરા નાખે ઓલો ચામડો ચોખ્ખું કરવા માટે થઈ. આ કવિ કાગે ચોપાઈમાં લખ્યું છે કે આવળ રંગાણી, આવળથી ચામડા રીંગાતા, આવળ રંગાણી અને ન્યા તો ગંધી વર્તાણી. એ સાહેબ ન્યા કે ચામડાના કુંડ હોય ન્યા ગંધનો પાર ન હોય. પણ રોહિદાસ બાપાએ ઓલા મહારાજાને ખાલી એક ચપટી ખાલી શરણામત આપ્યું ને સાહેબ, ભીમ આર્મી ધ્રોલ તરફથી 1000 રૂપિયો. વાહ મારા અને આપણામાં ઓલા પિતૃ થાય ને બસારો છોકરો વયો જાય પછી 10-12 થી કેડે લીલ પણ આવે તે ગાન વાસડો લઈ આવે. પછી ધર્મગુરુઓ બે ગાના વાસડાના ઠાઠા આપણી બાજુ રખાવે અને જમણા હાથે પાણી લઈ લ્યો પિતૃદેવાય નમઃ. મેં કીધું મહારાજ આ વાસડાના ઠાઠા અમારા પિતૃ કઈ બાજુ હોય છે? કોઈએ પૂછ્યું જ નહીં, બાઈએ પૂછ્યું નહીં, બોલે ભાઈએ પૂછ્યું નહીં. ત્યાં ઠાઠે ગાના વાસડા ઠાઠું રખીને વાહ ઠાઠો પાણી રેડાવે. પિતૃ દેવાય એને મેં કીધું અમારા પિતૃ આના ઠાઠા સેવાય છે, આને કે હારી જગ્યા ચડી નહીં હોય, મોઢોથી પેટમાં જાય તો આખું જગત જો વાહથી શું હોય છે. પિતૃ દેવાય એને મેં કીધું આ મારી દીકરી ભાઈ ઉભું કર્યું, કોઈએ પૂછ્યું જ નહીં ભાઈ. એટલે ને કવિ કાગ લખે છે ક્યાં કુળ કેરી ના ગણવાલા એ ઓલા ચંદન વિટાડી રે, કુળ કેરી નાગણ વાલા રે એ ચંદન વિટાણી રે. આ ગયું નથી મુખડા કેરું જો ને વીખ રે એ ચંદન સુખોડ એને હું કરે રે જી. એ બાપુ નાગણ હતી ને નાગણ વિયાણી અને બચ્ચા હોતી નાગણીઓ ચંદનમાં વીંટળાઈ ગયા. હું કામ કે અમે આ ચંદનમાં વીંટળાઈ જાય ને એટલે કવિ કાગ કે બાપા નાગના મોઢામાંથી ઝેર વીયું જાય. બાપુ ડસકું માર્યું તો ફીંડલા વાળી દીધા. એ કુળ કેરી નાગણ કે બાપુ ચંદન ને વીંટળાણી એ ગયું નહીં આ મુખડા કેરું ઝેર કે બાપુ ચંદન ને સુખડ એને શું કરે. કવિ કાગ કે જેના ચિતડા ચડ્યા હોય ચકડોળે બાપુ શિખામણી એને શું કરે. એટલે ને પ્રેમ સાહેબ મહાત્મા કહે છે હે ભાઈ અમીના જારા આય ખંડ વરસે ને પાક મોતીડા ઓક પડે. ભાઈ અમીના જારા આ અખંડ વરસે ને પાકે મોતીડા આ કોપ પડે. પણ ધ્યાન ધરીને એ જોઈ લ્યો શૂન્ય મારે હંસો બેઠો આન
યતરાન કરે હારે એને તો જમણાય ઉતરે. ધરીને એ આવે ચરણું માં જેને સત્ય ગુરુ બાઈ એને ધરે ગુરુના આજને ભાઈ એ ચરણ કરે હારે એને તો જમડાય ને એને તો જમડાય ને આ અમારા સાજિંદા એવા છે ને મને મૂકવા દેતા નથી. ઈ એકાબીજા હાથમાં વાતો કરી આમાં સંગીત ના કરે એવું મજા દેવા કરે આપણે એવા સંગીત વગાડે. આપણે દિવ્યેશભાઈ કાથડ બેંજાના માણી કરીને તાળીઓના ગડગડથી વધાવી લ્યો. આ કાથડ થડબામાંથી લે થડમાંથી ઉપાડે એમ અમારે રોનકભાઈ વાઘેલા એમને પણ તાળીઓના ગડગડથી વધાવો. પછી અમારે કરણભાઈ વાઘેલા એમને પણ તાળીઓના ગડગડથી વધાવો. અને અમારી વચ્ચે આપણી વચ્ચે વિક્રમગીરી શિવના મહાદેવના પૂજારી હા મંજીરું હમણાં માર્યું એવા વિક્રમગીરી ગિરધરભાઈ આમાં આપણું સારું ન કરે આપણે લગભગ ગોવન પાલોન એવું જ નામ છે નામ ગિરધરભાઈ. તાળીઓના કડકારથી ગિરધરભાઈ પણ વધાવો. અને જો કે ભજનની દુનિયામાં લવ સોંગ લોકગીત લગ્ન ગીત બુકા કાઢી નાખે એવું તમને કહું. અટાણની દુનિયાને પોગી વળે મોટા મોટા કલાકારો અરે જોગલબંધી કરી એવા મારા દીકરા એવા અંકિતભાઈ રાઠોડને પણ બતાવો. અમે બાપ દીકરો રોજ મોરો હોય. તમારા બાપ દીકરા હોય તો તમે આડો ઉભો બોલે પપ્પાને પૂછો બાપ દીકરો બે સ્ટેજમાં જ બહાટી બોલાવીશું. કેમ કે તમારા બાપ દીકરાની જોડી મળી છે આ માણી લ્યો. આ તો બાપો બેઠો ઓમ કોથળી પીને આવવાનું ઓમ મર્યાદા રાખ. બાપુજી આમ બોલતો નથી પણ પીતા પછી એ તમે બબે કોથળીઓ પીને ખેલ કરો. આ આપણી નાચનો બસારેનું બધાને પાડિયા નીકળી ગયા. એ વધારેમાં વધારે હોય તો આ વ્યસન મુક્તિ મૂકી દો તો કાલે મારા બાબા સાહેબ નું મિશન તમારે બધા કીધે પૂરું થઈ જાય. આપણે બબે કોથળીઓ પીને રાતે ફૂલ થઈ ગયા. બાયુ રિયામણા છોકરા નાની ઉંમરમાં મરી જાવ તો ઈવડાઈ બસારા આખી જિંદગી દુઃખી ભોગવે. અને અમે તો આ ડાકલેમાં દારૂનું ગાયું તોય બસારા ધોણતા હતા. હું છે ને અમે રાતે ડાકલામાં દારૂનું ગાઈએ તો બોલે ભુવા ખમા મેલ દીવો એને ખબર નહીં કે આપણે દેશી કોથળીનું ગાય છે. અને ભુવાએ બિચારા કોઈ કઈ શબ્દ આમાં ભજનમાં તો નામાસરણ આવે. અમે ભજન હમણાં ગાયું ઈ પ્રેમહંસનું ભજન છે ડાકલે એમ કાંઈ ન હોય. પણ સાંભળે મારી અઢી કોથળી ના પોકારની દેવી સાંભળે એ મળી ક્યાં વહી ગઈ મારી દેશી ગળ ના પુના અનથની દેવી મેલડીઓ મારી આ દેશી ગળ નું હાલે છે. કોઈ ભુવા ખંકારા કરો બહાટી બોલાવો. પણ મારી જોજે બે જગ્યાએથી માલ પીતી નહીં નકર મારી કોક વેસ થાય તને ઉલટી થવાની સંભાવના થાય. મારી દેશી ના પોકાર ની દેવી હે મારી કોથળી ના પોકાર ની દેવી કોથળી પીધી એ કોથળી પીધી એ
દેશી દારૂનું રેમ્યા તોય ડીસકા માર્યા ને ઠેકડા માર્યા ને ધૂણ્યા. કોઈએ પૂછ્યું જ નહીં કે તમારો બાપ રાવળદેવ કયું નો દેશી કોથળીનું ગાય તોય ભૂવા ધૂણ્યા. પણ માતાજી એને સદબુદ્ધિ આપે અને કદાચ 50 વર્ષની ઉંમરના કોઈ ધૂણતા હોય તો એને ધૂણવા દેજો. પણ તમે તમારા બાળકોને ધૂણતા હોય ને તો એને ઘરે બાયું ધ્યાન રાખજો. નકર બાળસીઓ ભૂવો કરીને એને બસારા વૈશમાં ખોય છે. હાલ હાલ બોલ બોલ તારા પૈનમાં આવે હું પૈનમાં આવે. બિચારે ને ઓલા દીકરીઓ દેતા બંધ થઈ ગયા છે. એને ધૂણતા છે ને અટાણની લેટેસ્ટ છોકરી ઘર નહીં બાંધે. અટાણ જોઈજો અટાણા ઇન્સ્ટાગ્રામ વાળી છોકરીઓ કઈ ધૂણતો હોય ઘર નો બાંધે. ભાઈ આવો પાછી કે તમારો બાપ બુદ્ધિ વગેરે નો છે. અટાણે તો તરત જ કે એ મારી ઘડિયાળ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે. મેં તો પ્રેમ એવો કર્યો છે હવે ઈ ફેરા નહીં પર ન્યા મેલડી ઈ ડોગર બાંધે. ત્યાં તો બાપા પેટા પેટા કર્યા સિલ્કી વાળ ગઈ ભાઈ તો તમારો ડોર રહી. ત્યાં લાંબા વાળ કર્યો સોટલા કર્યા ગઈ. અત્યારની ફેશન પ્રમાણે સાહેબ જીવન જીવો તો તમારો મેળ આવશે. બાકી તો ધૂણી ધૂણી મુવા કબીર કે મારે આ મારે નથી જોવા. અમે કોઈ ધર્મ વિશે પ્રહાર નથી, કોઈ દેવગતિની આ ટીકા ટિપ્પણી નથી. આ હું તમે વર્ષોથી ધૂણી આવ્યા તોય માર્યું ખાતા આવ્યા. કોઈ દેવીએ તમારો ભાવ પૂછ્યો નહીં એનું દુઃખ કહું છું. મને કાંઈ વાંધો નથી. મારો બાપો ધૂણ્યા તોય કોઈએ દાઢીઓ કરી દીધી નહીં. અમે માથે ઉઠીને આકાશ બાંધું પાતાળ બાંધું મેલડી બાંધું પણ કોઈએ દાઢી કરી દીધી નહીં. વાણંદે હજી ગામો ગામ દાઢીઓ કરી દેતા નથી. એકાદા ભુવા છે કમકારો કરી હજી બિચારા માર્યું ખાય છે. હમણાં જ આમાં વિસાવદર તાલુકાનું ગામ છે ત્યાં રામજી મંદિરના ઓલા જમણવારમાં દલિતો જુદા બિહાડ્યા. એ અમારે તો ઓલી દેવ એવી જોઈ છે કે સમાનતા દિલાવે. અમારે દેવ એવી જોઈ છે કે નાત જાતના વાડામાંથી બારા કાઢે. એ અમારા ખમકારા વાળી જોતી જ નથી ભાઈ સાહેબ. તમે રાખો એ તમારી માં 250 રૂપિયામાં દાડીએ જાય માં સોટીલે માનતા રાખવા જાય. મારી હાલ સાવણ આ ઓલી કપા વીણવા જાય એનું કઈક કઈ સાવણ તો નીના છોકરા બધા કલેક્ટર બન્યા. એ ચામુંડમાના મંદિરે પગથિયે કેમેરા માર્યા કે ગઠિયેથી સાવધાન, ખિસ્સા કાતરથી સાવધાન. બાયુ તમારા લટકણિયા બુટકણિયા નું ધ્યાન રાખજો ને ગઠિયા ઉપાડી જાય. કોઈ સાવણમાની દયા કામ કરશે નહીં. અમારા ગામમાં રામાપીર નું મંદિર છે. હવે ત્યાં અમે સીસીટીવી નાખ્યા અને રાતે સોર ખાઈ કામ પેટી અંદર પૈસા ભરાણા હતા. તે રામદેવજીની ઓલા સાંધીને હતા રામદેવજીને ઉપાડીને લઈ ગયા. ડાલીબેન ને લઈ ગયા. ઘોડો ને બધું ઉપાડી ગયા. 100 મહિનાથી હજી પકડાણા જ નથી. તે મેં રામદેવજીને કીધું દાદા મેં કીધું અમારા મેઘવાળમાં પેઢીએથી પૂજાતા આવે દાદા તો કઈ ભાઈ મારો ઘોડો ઉપાડી ગયા મારે જવું કઈ બાજુ. તે મેં કીધું દાદા અમારે રામાપીરનો પાઠ કરવો કે મનસુખભાઈ રામોદ બાજુ નહીં આવું મારો ઘોડો હજી જીડ્યો નથી. મેં કીધું બાપા ઈ બબે પી ગયા હોય ઘોડો રામદેવજી બધે લઈને વે ગયા હજી જીડ્યા નથી. ફૂલ થઈ ગયા બધું લઈને વે ગયા. હમણાં માતાજીની મૂર્તિ ઉપાડીને વે ગયા. હમણાં પાલીતાણા પાસે કઈક રાણા દાદા ની મેલડી મારો વિડીયો સીડ્યો છે. 3 કિલો સાંધી અને કઈક એક ફોનો સતર ઉપાડી ગયા. હવે ત્યાં મેલડી માના મંદિરે પોલીસ વાળા કૂતરી લઈને આવ્યા. મેલડી જાગતી હળાડ ભૂવો બહરાટી કરે ત્યાં કૂતરા ગોતવા આવ્યા સોર ને. આ તમારી દંત કધ્યા અટાણે અહીંયા કણે કાંઈ વાંધો પડે ને કોઈનો હોનાનું જો લટકણિયું કે હાર તૂટ્યો તો પોલીસ વાળા કૂતરા લે છે. વિચાર કરો. એટલે ને મેકરણે કીધું કે કુળદેવ કરતા કૂતરી હારી. એ ભાઈ આ તમે મઢમાં માતાજીને સેવા પૂજા કરો છો ને અગરબત્તીઓ ધૂપ ધુવાડા કરો છો એની કરતા તો કૂતરી હારી. એ મેકરણ કહે કુળદેવ કરતા કૂતરી ભલી. એ મઢમાં બેઠી હતી દેવ બોલીને ઓલીએ ભહી નાખા લતાને સગાડ્યા. આ અમારો આંબેડકર વાદ હોય ને ભાઈ જ્યાં છત્રીની સાથી સ્ટીલના કલેજા હોય ને એ જ અમારો પ્રોગ્રામ કરીએ કે નકર તો ઓલા ધૂળું વરે દગ પડે ખોળ મનસુખભાઈ આવે તો એને ક્યાં ખોયો. તમારો બાપ કઈ બધીને હોળ કાઢશે. અમારા ઘરે ભૂલથી માતાજી માંડવા વાળા કંકોત્રી દઈ ગયા. મારા ઘર ને પડી આ કઈ તેથી ક્યાંય જવાનું નથી આવશે. હવે રાવણદેવે કીધું ચંદુભાઈ લક્ષ્મણભાઈ નાના વડાળા 500 રૂપિયા તાળીઓના ગડગાડથી ચંદુભાઈને વધાવી લ્યો. એ હજી કોઈ 500 દેવા વાળા હોય તો દેજો. હું તમારી હાટું થઈને જ અહીં આવ્યો છું. ભલે લખાઈ ગયા હોય મારી માથે ભાવ થયો હોય તમે તો લાવો નહીં.
હવે હું થોડાક દી મનસુખભાઈ રહેવાનો, બાકી મનસુખગીરી બાપુ બની જવાનો છું. મનસુખગીરી ગોવિંદગીરી જુનાગઢ મહાન અખાડાના મહામંડલેશ્વર 1012 8માં જ બધાય છે. 1012 એટલે કઈ ઘટે નહીં. એટલે સાહેબ આવી બધી આ પ્રણાલિકા છે સાહેબ. એટલે ધૂણી ધૂણી મુવા કબીર કે આ માર્ગ મારે નથી જોવા. એટલે ભલે જે કોઈનો ધર્મ હોય, જે કોઈ માનતા હોય, એને કોઈને અમારે પ્રહાર કરીને તમને નીચા બતાવવા માંગતા નથી. પણ તમે તમારા બાળકોને ભણાવજો. આ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જાઓ. આ અંધશ્રદ્ધામાં તમે તમારું પરિવાર બરબાદ ન થાય એના માટે અમે આ બે શબ્દ થોડાક તમને કટાક્ષ કીધા હોય. બાકી કોઈ દુઃખ લગાડ્યા જેવું નથી. કોઈના માથા ટોપીઓ ઓઢીને વિયા જતા નહીં. બધાના માપની નીકળશે. કોઈ ફેરીને વિયા જતા નહીં. આટલે ને પ્રેમ સાહેબ મહાત્મા કહે છે, હે ભાઈ સાચા રે સદગુરુ, આ જો મળે તો એને અજ્ઞાન દારૂ આ એનું ટળે. સદગુરુ જો મળે તો એને મનનું દારૂ એ ભાઈ જેને સાચા રે સદગુરુ આ જો મળે તો જેને યજ્ઞાન દારૂ આ એનું પડે. અરે ખાન ને ચરણે, આ ખાન ને ચરણે બોલ્યા છે પ્રેમ હંસ ખબર પડે એની ચલે ગુરુના. આજને ભાઈ એ તરણ કરે હારે એને તો જમણાય હું કરે. સદરે ગુરુ નામે એ લાગ્યા રે બાણ બાપા જેને એ સતરે ગુરુ નામે બોલા વૈદડા હું જાણે એની એવા તો આ લાગ્યા રે બાણ જેને એ બાપા સતરે ગુરુ નામે ઓલા વૈદડા હું જાણે એની એવા તો ઓલા વૈદડા હું જાણે એની એવા. રૂપિયો માથે મેસિંગ કરીને પણ દીધો છે 1111. અહીંયા તમે જેટલા આવ્યા છો એ બધી નાત ને ગદગંગાને 18 વરણને તાળીઓના ગડગાડથી વધાવી ગયો. અને આપણે બધે પાછા જાયજો. જો ભાઈ આ છે ને એક વ્યવહાર છે. આ દિનેશભાઈ આપણે માજી સાંસદ સભ્ય એમને પણ અમે ઘણી ઠેકાણે પ્રોગ્રામમાં બધે મળતા હોઈએ છીએ. એ સાહેબ આ ક્યાંક જાઓ તો તમારા ઘરે કોક આવે. ઘણા ઠેકાણ પર છે ને શમશાન યાત્રામાં 15 જણા જ હોય દાટી આવવાના, કેમ કે ક્યાંય ગયા જ ન હોય. એ આ વ્યવહાર છે. જે દુઃખમાં સુખ તો વેચવા જવું પડે સાહેબ. કદાચ મારી પાસે પૈસા થયા હોય ને તો મારા નાયતને કેવું પડે, ભાઈ કાંઈ જરૂર હોય મને ફોન કરજો, કોઈ કાંઈ તકલીફ હોય તો મનસુખભાઈ રિંગ કરજો, હું તમને મદદ કરીશ. પણ સાહેબ તમારા ઘરે દુઃખ આવે ને તો આ નાયત તો ખંભો લઈને દુઃખમાં ભાગ લેવા આવી. આને તાળીઓના ગડગાડથી વધાવો સાહેબ.
કેમ કે દુઃખ તો વેચવા જવું પડે, સુખ તો વેચવા જવું પડે. એ સાહેબ દુઃખ તો ઘરે લેવા આવે. મેઘનાથ સંજયભાઈ વગેરે ને એમના તરફથી 500 રૂપિયા તાળીઓના ગડગડાટથી વધાવો વગેરે. હો ભાઈ ભૂકા કાઢના. એટલે સાહેબ આ સમાજમાં કઈક આવી રીતે દેતા રહ્યો. જો તમારું સંગઠન જાળવવું હોય તો અડધા તો હું ખાવા આવે છે. એટલે તમે જોજો આ તમારે ત્યાં પ્રસંગ છે એ હમી હાનની પાંગ જ જોઈ લીજો. ખાવા વાળા કેટલા હતા, પછી 10 વાગે ભજન વાળા કેટલા હતા. આમાં 3 પ્રકારની પબ્લિક હોય, 4 પ્રકારની ચા હોય. આપુડી, બાપુડી, જગુડી, ડખુડી. સવારમાં બાઈ પેલી વેલા વેલી ઉઠે ને એ સ્પેશિયલ દૂધની ચા બનાવે. બાપુડી સ્પેશિયલ દૂધની ચા. ઈ બાઈ લોટ બાંધે ને પેલા સ્પેશિયલ એક ડી ચા બનાવીને પી લે. બાપુડી. પછી આપુડી ઈ કુટુંબ ને બધાય ઉઠે, છોકરા ને સૈયા ને બધાય. ઈ આપુડી. પછી જગુડી. આવો બધો કાર્યક્રમ હોય ને કઈ 8-10 જણા મહેમાન આવે એટલે જગ ભરીને પાણી નાખી દે. ઈ જગુડી. પછી આવો ભીમ ડાયરો હોય ને આમાં જે રાતે બનાવે ને ડખોડી. એમાં પૂરતું દૂધ હોય, લગભગ તો ડોળી સાચી હોય. હજી મેં પીધી નથી. અહીંયા કેવી હોય પાપુડી હોય સારું, નકર લગભગ તો ડકોડી પી પીને મરી ગયા. હા જાદવ બાપા લઈ આવ, ભૂલી ગયો થોડું બોલ. એટલે હું જાદવ બાપાનો પટિયાર ભોવો છું. 2 હાથ ઊંચા કરીને ધૂનમાં તાળી પાડજો. આપણે ઘડીક વાર આનંદ કરવાનો. હું પટિયાર ભોવો છું. ભજ ભાગવત ભગવાન કી હરિહરાનંદ કી. 2 હાથ ઊંચા કરીને ભાઈઓ ધૂનમાં તાળી પાડજો. જાદવ બાપા મારા પેટમાં આવ્યા. આ ગુરુજીના નામની હો માળા સઈ ડોકમાં હર હર. આ ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં. આ ભક્તિને લાય નહીં હો માળા સઈ ડોકમાં હર હર. આ ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં. આ ભક્તિને બોલાય નહીં. બસ આમાં કોઈ 2 હાથ ઊંચા કરીને તાળી નથી પાડતી. હાથ દીધા તને સુપ્રત કરવા, દિનને દેવા દાન. ભજાને ભગવાન નથી હાથેથી હરામના રાખ્યા, માળા આજે રૂહના રાખ્યા. આ હાથ દીધા છે માળા ફેરવવા દીધા, હાથ દીધા એ દાન દેવા દીધા, કઈ વાડીમાં ભરાવવા નથી દીધા મારા બાપ. તો જે 2 હાથ ઊંચા કરીને તાળી ન પાડે ને પાડો. આ ગુરુજીના નામની હો માળા છે ડોકમાં હર હર. બસ એક કડી દઈને મારા વાણી વિરામ આપું છું. એકતા ગ્રુપ સરદાર પાર્ક ઠેબા ચોકડી એમના તરફથી 1500 રૂપિયા આવે છે. ગણવા પડે ને કે આમાં મને લખ્યું નથી, મારે ગણવા પડે ક્યાંક ઊંધાવડું બોલાઈ જાય નહીં. એટલે આ 1500 રૂપિયા એમના તરફથી ખોડાભાઈ ચૌહાણ માસ્તર એમના તરફથી 500 રૂપિયા. અહીંથી પૈસા પાછા લેતા જજો. અમારા ઘરે ભૂખ આંબી ગઈ છે. હાથમાં આવ્યા પછી મૂકવામાં થોડીક ટાઈટ જેવું થાય, પણ વાંધો નથી આવતો. એટલે એક કડી ગાઈ દઉં.
બધી બાજુ પીરે જાય ભોળોનાથમાં પાર્વતીજી પીરે જાય આ જટલા છે વડલાના આન હમા દેવજી આ જટલા છે વડલાના આ જટલા છે વડલાના આન હમા દેવજી આ હેતલતા ને પાતા બોલીએ સદગુરુ મહારાજની જય બોલીએ બાબા ભીમની આ બાબા આનંદ કરવાનો હું દેશી માણસ છું હું કોઈ કલાકાર નથી હો એટલે કદાચ કઈ મારાથી આડાવડું વાયલું હોય માફ કરજો ભાઈ સાહેબ કેમ કે કાલ માફી માંગવી કરતા રમેશ જ્યાં પ્રોગ્રામમાં જાય ને માફી માંગી લઈએ કેમ કે રોજ માફી જ માંગવાની હોય મારે નકર અમે કેટલે કોકનો દુઃખ તો કઈક લઈ જ કરે આમાં તમારે કરવું આ તો મારા બાપાની વાતો એટલે કરું છું મારા બાપાને દુઃખ લાગે જ નહીં એને પાટલો સાફ કર્યો છે એટલે એને તો સાચી વાત છે